લાઈફના લોડ શેર કરીએ એને જ મેરેજ કહેવાય. અરે ની માં પરણાવા ગયો. એ હાઈલા સાંભળજો હો કે એ બીજીની પૂંછડી, પાણી અને ખાતર એ આપણે ખેતરને આપીએ, ખેતર આપણને ફળ ફ્રૂટ ને શાકભાજી આપે. એટલે કુદરત સાથેનો આપણો વાટકી વ્યવહાર. હા, આપ ગભરાશો નહીં. તમારું આ દાન ગુપ્ત દાન જ રહેશે. અરે શું મગજની મોજ. ગાળ બોલ પણ મનમાં. ચિંતાનું તને કહું છું, આ બધા ગાંડાવેડા તારા બંધ કરી દે. હા કે આજે તો ખાલી કાકા હતા, કાલે આખું શહેર મારવા દોડશે. મારા માટે તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. તારા માટે અહીંયા કેબ મંગાવ નહીં. મારી પાસે છે ને એક અદ્ભુત શક્તિ છે. તમે બાથરૂમમાં એસી ચાલુ કરીને ગરમ પાણીએ નાવ તો ઠંડી લાગે કે ગરમી લાગે? અરે તમે શાંતિ રાખો યાર. લેડીઝ એન્ડ લેડાસ, ધીસ ઇઝ માય ફ્રેન્ડ. બા સાચું જ કહે છે. તને ગાડી રોકવામાં શું મજા આવે છે? શું કામ કોઈની જિંદગી બગાડો છો? મારી જેમ વાંઢારો સુખી રહેશો. નથી આવડતું મને આમ તમારા બૈરાઓની જેમ બાર્ગેન ફાર્ગેન કરતા. અને છોકરો સારો હોય તો મને શું વાંધો હોય? છોકરો હા, સારું કમાતો હોય, કોઈ ખોટી આદત ના હોય, તારા જેવો સમજુ ને પ્રેમાળ હોય તો તરત નક્કી કરી દઈએ. હે ભગવાન, એટલે તું છોકરા સાથે લગ્ન કરીશ? હાસ તો. હે હે આ અંગ્રેજી પિક્ચરો જોઈ જોઈને તારું મગજ ફરી ગયું છે. ભદ્રાબેન, ગણિતમાં બહુ કાચા હા તમે. આ તમારી પેઢીમાં શિસ્ત જેવું નથી. અમારી પેઢીમાં બતાકો તો ઈંડા ખાવાથી બી આવે તો ઈંડા ખાવા લાગો ને. મારા બાપે મને પ્રેશર કુકર તો આપ્યું, પણ તમે તો મને માત્ર ને માત્ર બ્લડ પ્રેશર જ આપ્યું છે. અને જા ફક્ત મહિલાઓ માટે.